મળતી માહિતી મુજબ ગત રોજ ગુરુવારના દિવસે બપોરે 12 વાગ્યાની આસપાસ ચિત્રોડાથી રૂવચ જતા રસ્તા પર આવેલા ખેતરમાં અજગર દેખાયાના સમાચારથી ખેડૂતોમાં ખળભળાટ મચી ગયો હતો। ત્યારબાદ ચિત્રોડા ગામના વતની પ્રકાશભાઈ ગવારિયા કે જે સાપ પકડવામાં મહારત ધરાવે છે તેમને ખેતરના માલિક દ્વારા બોલાવવામાં આવ્યા હતા। પ્રકાશભાઈ અને તેમના સાથીદારો દ્વારા લગભગ 1 કલાકની અથાગ મહેનત કર્યા પછી આશરે 14 ફૂટ જેટલો લાંબો વિશાળકાય અજગર પકડવામાં આવ્યો હતો। ત્યારબાદ તેને વન વિભાગના હવાલે કરી દેવામાં આવ્યો હતો। આટલો મોટો અજગર પકડાયાની વાત વાયુ વેગે ફેલાતા જ લોકોમાં કુતૂહલ સર્જાયો હતો। રિપોર્ટર અમિત જોશી, ઈડર। આમાં પૂછરું છે કે આમાં થેલીમાં નાખો। થેલો એ વ્યવસ્થિત લાયા છો, થેલો એ કોથરો લાવવાનો હતો। આ ફાડી નાખે હો એ સાબુડ વાગે ને એક ફરો પારમો કોથરો લાગે લે કોથરો લાગે આઈ જાય અમાય અલે ફાડી નાખે આ કટ્ટુ અલે બોદઈ જેલો પતિ જાય અલે ના ઉસે યાર આ કંકોરો આ નહીં કોથરો મંગાય છે ઓય સોરું પાછું કોથરો કે ના સોતું ના એક કોમ કરજે ઓન ગાલો છે એટલે ટીકલાવજી તો ટીકલાજી એટલે રાકા ગાલ આમ તો ગાલ નાખે પણ કોથરા મજા હે તો ગાલ કતી વાર કોથરો નહીં હોય યાર કોથરો લઈ અરે આ ફટકે લઈ જાઓ કોથરો છે લે કોથરો ઓદી દે દો કોઈને ફારા કાગળ દે પકડી ગાલ દે લે અરે હાથ મોસન દો ફૂટ તું કર બહાર ગાલ દે બહાર એ પૂછરું આવડે બેક કરી ગયા પૂછરું આવડે છે પક્યાન પણ વચ્ચેથી પકડ કે આખલા વચ્ચેથી પકડી ગાલ એમને આ પૂછરું બેટો તારે પૂછરું એટલું મને ટીકલા એ વેટો થી હું થાય કઈ ના થાય એમ નહીં હોય આ હું ખુલ્લો મુલ્લો નહીં હું આ નહીં પકડી એના જે તાકાત હતી એ બધી ફિટ થઈ ગયું છે અમે તો એ બકરી પકડજે ને કોથરો મંગાવ્યો તો કોમ થઈ જતો એ ઊંચો કરે વચ્ચે નીકાળ દે બસ મની કોથરી હતા બસ આઈ ગયું ભાઈ મુન્નો મત છોડે પે પૂછડી અંદર નાખ છોડ દે બસ હવે બાંધેર કાઈ કર બાંદરી કાઈ કર ગોમો લઈ જાય ને બસ સ્ટેશન વચ્ચે આ છોડ અને બસ છોડ પક્યા આ પુસ્તક મે લાજો હો કોકના ઘરમાં પેઈ દો દશા ભૂંગી ના ના ગોમો બસ સ્ટેશન ચાર કોથરું નહીં બસ સ્ટેશન છે